આજે આપણે એક વાત ધર્મદાસની કરવાની છે. ધર્મદાસ ને કબીર સાહેબ. કબીર સાહેબ ને ધર્મદાસ તો મહાન થઈ ગયા, તમને ખબર છે. જે સાહેબ બંદગીમાં જે સર્વેપરી છે એની વાત આપણે કરવી છે. પણ એ પહેલાં સાહેબના નામ ઉપર એક સરપ્રાઈઝ કરી દેજો, જેથી કરીને મારા નવા નવા ઓડિયા જે આવે સાહેબના, એ આપણને થોડોક આનંદ લાવશે અને ઉમંગ લાવશે જીવનની અંદર, જીવવામાં અને ભક્તિ રસમાં. હવે આપણે વાત કરવી છે ધર્મદાસની. તો ધર્મદાસ તો એક દક્ષિણ જે પ્રદેશ છે અને બંધુગઢ નામ છે એ શહેરનું, એ રમણીય શહેર છે. એવા શહેરની અંદર ધર્મદાસનો ન્યા નામ છે અને એના બાપની પાસે અઢળક મિલકત હતી, જે 56 કરોડ કોટી કહેવામાં આવે. એવડી મોટી સંપત્તિ હોવા છતાંય ધર્મદાસ પાસે જે ભક્તિભાવવાળું જીવન હતું, કેમ કે પિતાના એનું આશ્રય ધર્મ તો વિષ્ણુચાર્ય હતો. એમના પિતા હતા ને, એનું ધર્મ વિષ્ણુચાર્ય હતો. એટલે આને પણ એના સંસ્કાર ધર્મદાસને વર્તાણા છે અને એ ધર્મનો આશ્રય પાળે. એટલે પોતાની પાસે તો જે કાંઈ સંપત્તિ હતી એ સાધુ સંતો મહંતો ભક્તોજનો અને જીવ માત્ર ઉપર દયા રાખતા, અને સંતો મહંતોને ઘેરે ભાવપૂર્વક લઈ આવે, એને જમાડે, એને દક્ષિણા આપે, એનું સન્માન કરે. આવું જીવનમાં આશ્રય હતું એનું. આ આશ્રય ધર્મ કહેવાય. જેનો ભાઈ કોઈ કહે છે ને કે આશ્રયનો ધર્મ પાળો. આજે આ ધર્મદાસની વાત કરી છે એટલે આશ્રય આવ્યા, કે આશ્રય ધર્મ એને કહેવાય છે. એટલે આવા દિવસો વિતાવતા વિતાવતા ઘણા દિવસો વીતી જાય છે અને એમના ગુરુ પણ મળે છે, અને ગુરુ પાસેથી દીક્ષા લે છે. કેવી દીક્ષા લે છે કે ઉપદેશ જેને કહીએ છીએ આપણે, એ ઉપદેશ લે છે. એટલે એમના ગુરુ તો જોકે આમ તો ધર્મદાસ એ વાણિક કુળમાં થઈ ગયા, વાણિયા જાતિમાં છે, કંચારી જાતિમાં. જે વાણિયા કંચારી જાતિ આવતે આપણે સાંભળ્યા જ છે અને કહીએ છીએ કે ઓલા વાસણના કામ કરે ને કંસારી, એ જાતિ હતી એની. એટલે બુદ્ધિશાળી તો હતા જ, અને એમાં એના ગુરુ મળ્યા રૂપદાસ કરીને. જે રૂપદાસજી હતા એના ગુરુ હતા, અને એના ગુરુએ એવો ઉપદેશ આપ્યો કે ભાઈ જીવ માતરની રક્ષા કરજો અને થાય એટલું એનું પુરુષાર્થ કરજો. એટલે આના જીવનની અંદર એવું દૃઢ વિશ્વાસ થઈ ગયો કે મારા ગુરુ કહે છે એ સાચું છે. એટલે પોતે રામાયણ વાંચે, ગીતા ભાગવત વાંચે અને પૂજા પાઠ કરે, કર્મકાંડ કરે, કથા કીર્તન કરે. આવો આશ્રય ધર્મ પોતાનો માની અને ધર્મે પાળે. અને પોતે વિષ્ણુચાર્ય એના પિતા હતા અને પોતાનો ધર્મ એ હતો. એટલે પોતાની પાસે 40 ગ્રામ ઠાકોરજી એની પૂજા કરતા, અને એ પૂજામાં પોતે જે થાળી ધરતા એ પોતાના હાથે, એટલી સંપત્તિ હોવા છતાંય એ પોતાના હાથે રસોઈ બનાવતા, અને હાથે રસોઈ બનાવી અને ઠાકોરજીને થાળી ધરે ત્યાર પછી પોતે પ્રસાદી આળોગતા.
આવો નિયમ હતો, જેના આશ્રિત ધર્મ એ પોતે કહેતા અને પાળતા. આ ઘણા દિવસો વીતી જાય છે અને પોતાની પાસે જે સંપત્તિ હતી 56 કરોડ કહેવામાં આવે, એને કોટી કહેતા. હવે આ સંપત્તિમાંથી ઘણા એના દાન દક્ષિણા રૂપિયા આપે અને વેપાર ધંધામાં સારો હતો. પોતાનાથી જે કાંઈ વેપાર થતો એ કરતા અને સમય વિતાવતા. એમાં વૃદ્ધ અવસ્થા થવા આવે છે અને પોતાના ગુરુદેવે કીધું હતું કે બાપા, તીર્થયાત્રા કરીએ તો ઘણા સંતો મંતો એવા મળી જાય, સાધુઓ મળી જાય અને એના આશીર્વાદ આપણને મળે ને તો બેડો પાર થઈ જાય. એટલે એવા સંતો મહાપુરુષો, જેને સમર્થ પુરુષ કહેવાય, એવા કોઈ મળી જાય ને તો જે 68 તીર્થ કરવા નીકળે છે, પોતાએ 68 તીર્થ કરવા નીકળે છે. બદ્રીનાથ ને, કેદારનાથ ને, બનારસ ને, કાંચીપુરી ને, કેદારેશ્વર, આવા ઘણાય, નાગનાથ ને, વૈજનાથ ને, સોમનાથ ને, ઘણાય, ગોકુળ, મથુરા, આવા 68 તીર્થ એને પોતાને એમ થાય છે કે હું કરું. એમાં કહેવાય છે કે મથુરા નગરી, આપણે જોકે બધાએ નામ સાંભળ્યું જ છે અને ખબર છે ને, આપણે જાત્રા કરી આવ્યા છે. એ મથુરા નગરીની અંદર એ પોતે પોતાનો જે સંઘ હતો એને લઈને અહીંયા પહોંચે છે. એટલે જોકે બધી વાતમાં આમાં અવેળી નહીં લેવાય. આમાં જે વાત આપણે કરી છે એ જે લેવા જોગ છે એ જ વાત આપણે લઈએ છીએ. એટલે હું જે વાત કરું છું એ સોસોટ અને શોર્ટકટ કરું છું, જેથી કરીને તમને પૂરેપૂરું સમજાય. અને સાંભળજો પૂરેપૂરો ઓડિયો. જો ધાર્મિકતા રસ દાખવતા હોય તો, જેથી કરીને આપણે જ્ઞાનતા આવે છે અને જ્ઞાનતાથી જ આપણને આનંદ આવે છે. કહે છે ને મોજ કરવી, આ મોજ છે ને બાપા, એ કોઈ વિરલા કરે છે. એ જ મોજની આપણે અત્યારે વાત કરી છે. 68 તીર્થ કરવાના અને પોતે મથુરા નગરીમાં આવે છે અને ત્યાં પડાવ નાખી દે નદી કાંઠે. અને પોતાને થોડા ઘણું સીધું સામાન જોતું તો બે નોકરોને લઈને બજારમાં, ગામમાં જાય છે. પણ એમાં કહેવાય છે ને, સમયના સંજોગ તો લખ્યા બારા છે. ક્યારે બાપા સમયનો સંજોગ સર્જાય નહીં, તમને મને કાંઈ ખબર નથી મારા બાપ. એ અણલખ્યા છે. એ અણલખ્યા સંજોગ જે સર્જાય છે એનું કાંઈ ટાઈમ ટેબલ ન હોય, નક્કી ન હોય કે કઈ સમય સર્જાઈ જાય. એવો સમય સર્જાનો છે. અને એક સાધુ મહાત્મા, જેને ધંધા બાવા આપણે કહીએ છીએ, એ માથે ટોપી, માળા, ચાપા અને સોયણી પહેરેલી છે અને ચાલતા ચાલતા હામાં હેલે આવે છે. એટલે આ ધર્મદાસને જોઈ જાય છે અને સિંહને જોવે છે. ઓહો, આ તો કોઈ ભક્તિવાન પુરુષ દેખાય છે અને કેવો રૂપવાન છે અને કોઈ વિરલો છે. અહીં ભૂલો પીડ્યો છે. હવે મથુરા નગરી તો પવિત્ર નગરી કહેવાય છે, તોય કે ભૂલો પીડ્યો છે. કેમ કે સંતો જે મહાપુરુષો છે ને, તિથિ યાત્રામાં એ કહે છે કે ભાઈ ત્યાં કાંઈ નથી, રહેવા દો. એ તો એના કર્મના આધીન થઈ ગયા છે.
એટલે એની યાદી અહીંયા રાખી છે.